जय श्री कृष्ण। आज आपणे आंबानी सीजन माटे सरस मजानो आंबानो मोहनथाळ जोईशुं। एना माटे मैं जे जोई छे ते सामग्री अहीं मूकी छे। घी लीधुं छे अने दूध लीधुं छे, पाकेली केरी लीधी छे अने एनो जे पल्प छे ए लीधो छे। थोड़ुं अमथुं दूध जोईशे अने साथे जोईशे करकरो लोट बेसननो। अने हवे आपणे एनी तैयारी करी लईए। पहला आपणे गैस पर थोड़ुं दूध अने घी लईशुं अने दूध अने घीनो आपणे लोटमां थ्राबो देवानो छे। आ प्रक्रिया खास करवानी होय छे जेथी आपणो मोहनथाळ छे ते कणीदार अने सरस मजानो बने। हवे आ बंनेनुं मिश्रण तैयार छे अने ए सरखा भागे लेवानुं छे। अहीं मैं जे लोट लीधो छे तेने पहोळा वासणमां लई लઉં છું અને ત્યારબાદ એમાં આ જે મિશ્રણ છે તે ઉમેરી લઉં છું અને આ પ્રોસેસ ખાસ કરવાની હોય છે એટલે આ ભૂલવાની નથી। અને ત્યારબાદ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। લોટના દરેક કણમાં આ મિશ્રણ ભળી જવું જોઈએ। જો તમને એવું લાગે કે લોટ હજી કોરો છે તો થોડું ઘી લઈને તમે ગરમ કરીને પણ ફરીથી ઉમેરી શકો છો। લોટના દરેક કણમાં ઘી આવી જવું ફરજિયાત છે અને આવી રીતના આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને એને આપણે ઢાંકીને રાખી દઈશું। હવે આપણે જે પ્રોસેસ કરવાની છે તે મેંગો મોહનથાળ છે એટલા માટે જે આપણે કેરીનો પલ્પ પાણી વગરનો બનાવીને રાખ્યો છે એને આપણે પહેલાં પકાવી લેવાનો છે। એટલે કે એમાં જે પાણીનો ભાગ છે તે દૂર કરી દેવાનો છે અને એને બળી જાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે અને ત્યારબાદ આપણે એને નીચે ઉતારી લઈશું અને ત્યાં સુધીમાં આપણો જે લોટ છે ધાબો દીધેલો તે પણ સરસ મજાનો એના કણે કણમાં ઘી ફેલાઈ ગયું હશે। હવે આપણે જે તૈયારી કરવાની છે એ લોટને શેકવા માટેની કરવાની છે। અહીં કડાઈમાં મેં ઘી લીધું છે અને જે બાકી રહેલું ઘી હતું એટલું જ ઘી આપણે ઉમેરવાનું છે। હવે આપણે થોડા કણ ઉમેરીને ચેક કરી લઈશું। ઘી ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે આ લોટને બદામી કલરનો શેકવાનો છે। થોડો ઘાટો બદામી કલર જ આપણે શેકવાનો છે પણ લોટ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં મેં પ્રોસેસ લાંબી ન થઈ જાય એટલા માટે સ્પીડમાં વિડીયો ઉતાર્યો છે। ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે અને ધીમે ધીમે શેકતા જઈશું અને લોટ વજનમાં હળવો થઈ જશે અને ફૂલવા પણ માંડશે। ઘી છૂટું પડવા માંડે અને કલર પણ સરસ મજાનો આવી જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે। મોહનથાળનો લોટ શેકાતો હોય ઘરમાં તો બે ઘર સુધી સુગંધ પણ આવતી હોય છે એટલા માટે આપણે સરસ મજાનો લોટ શેકી લઈશું અને જે થોડું દૂધ આપણે સાઈડમાં રાખ્યું હતું એ દૂધ પણ આપણે 2 ટીપા જેટલું ઉમેરી અને ફરીથી ચલાવશું। આ પ્રોસેસ કરવાથી એમાં સરસ મજાની કણી આવી જાય છે। હવે જે આપણે પલ્પ રાખ્યો હતો તે પલ્પ પણ આપણે ઉમેરી દઈશું અને કન્ટિન્યુ આપણે એને ચલાવતા જઈશું। જોઈ શકાય છે કે આપણો મોહનથાળનો સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ઘી છૂટું પણ પડવા માંડ્યું છે। આપણું પેન છોડવા માંડ્યું છે। હવે આપણે એ જ વાસણમાં જેમાં આપણે કેરીનો પલ્પ બનાવ્યો હતો એમાં જ ખાંડ ડૂબે એટલું જ જલ લઈ અને આપણે એની ચાસણી બનાવવાની છે અને 1.25 તાર જેટલી જ આપણે એની ચાસણી પહેલાં બનાવવાની છે કારણ કે આપણો જે લોટ છે એ બરાબર શેકાઈ ગયેલો જ છે। હવે આપણે એમાં આ ચાસણીનું મિશ્રણ છે તે ઉમેરી દઈશું। તમને જો ગમે તો અહીં એલચી પણ ઉમેરી શકો છો પણ આ મેંગો મોહનથાળ છે એટલા માટે એમાં જે કેરીનો સ્વાદ આવવો જોઈએ એ જળવાઈ રહે એટલા માટે હું એલચી ઉમેરતી નથી। હવે એમાં ફરીથી થોડું દૂધ ઉમેરી અને આપણો સરસ મજાનો મોહનથાળ કણીદાર તૈયાર થઈ ગયો છે। એને આપણે પ્લેટમાં ઠારી લઈશું અને બદામ પિસ્તાની કતરણથી સજાવીને રાખી દઈશું। સરસ મજાનો આપણો મોહનથાળ લગભગ 2 થી 3 કલાકની અંદર તો જામી જાય છે અને સરસ મજાના એના પીસ પણ પડવા માંડે છે અને ઠાકોરજીને ભોગ ધરાવવા માટે ખૂબ જ સુંદર આ સામગ્રી તૈયાર થઈ જાય છે। એટલે આપણે પ્રભુને ભોગ ધરાવવા માટે આ સામગ્રી આ
કેરીની સિઝનમાં જરૂર બનાવીએ અને આપણા ઠાકોરજીને ભોગ માટે આ સરસ મજાનો આંબાનો મોહનથાળ કે આમ્ર મોહનથાળ બનાવીને પ્રભુ યોગ્ય સામગ્રી રૂપે આપણે ધરાવી શકીએ. તો તમે પણ બનાવો. જય શ્રી કૃષ્ણ.